સંકલ્પ કરાવ્યો અને જેવો સંકલ્પ પરિપૂર્ણ કર્યો ને વામનજીએ કહ્યું બલિરાજાને, રાજા હવે 3 પગલા માપી લઉં. બલિરાજાએ કહ્યું પગલાનો સંકલ્પ થઈ ગયો, હવે માપી જ લેવાનો હોય ને લઈ લ્યો, જેટલું જોતું હોય તમે 3 પગલા લઈ લ્યો. અને એ જ સમયે ભગવાન વામનમાંથી ધીરે 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 વિરાટ થવા લાગ્યા. મસ્તક ગયું છે આકાશમાં, પગ ગયા પાતાળમાં. પેલું પગલું માપ્યું અને પેલા પગલામાં આખી પૃથ્વી માંગી લીધી. પૃથ્વી થઈ ગઈ વામનજીની. બીજું પગલું માપ્યું, એમાં આખું બ્રહ્માંડ લઈ લીધું. હવે 2 પગલામાં બધું વયું ગયું, પણ સંકલ્પ થયો છે 3 પગલાનો. રાજા બલિને કહે છે 3જું પગલું ક્યાં મૂકું? અને ત્યારે રાજા બલિએ કહ્યું કે પ્રભુ જે હતું બધું તમને આપી દીધું, હવે એક કામ કરો, સંકલ્પ મારો પૂરો થાય અને તમારું 3જું પગલું પૂરું થાય, તમારો જમણો પગ છે ને એ મારા મસ્તક ઉપર રાખી દો બસ. અને ત્યારે ભગવાન અખિલ બ્રહ્માંડના નાથે એનું 3જું પગલું એના મસ્તક ઉપર નાખ્યું અને એને પાતાળમાં ચાપી દીધો છે. પ્રથમ પગલે પૃથ્વી માગી, બીજે પગલે બ્રહ્માંડ લીધું, 3જું પગલું બાકી રહ્યું છે, બલિરાજાને મસ્તક આપ્યું. એને પાતાળનું સુખ આપી દીધું. પાતાળનું આખું લોક છે ને એ રાજા બલિને સોંપી દીધું. ભગવાન કહે આજથી પાતાળ તારે સંભાળવાનું છે. ભગવાન કહે હવે હું જાઉં છું, પણ જતા જતા મારે તને તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું, મારે તને કંઈક આપવું છે. તું માંગ, તારે શું જોઈએ છે? બલિરાજા કહે પ્રભુ આ બધું મારું થવા ઉપર જ હતું અને તમે મારા પાસે આવ્યા આ અવતાર ધારણ કરીને, અને આ બધું જે આપેલું છે મારું જ તમને આપેલું છે. વળી તમે મને માંગવાનું કયો છો અને હું ઇન્દ્રનું આસન માંગી લઈશ, તમારે આપવું પડશે. વળી પાછો તમારે કંઈક બીજો અવતાર ધારણ કરીને મારા પાસે આવવું, એની કરતા રહેવા દો ને. તો કે નહીં, કાંઈક માગ. આ પાતાળ તો આજથી તારું છે, એના સિવાય કંઈક માગ. અને ત્યારે બલિરાજાએ કહ્યું પ્રભુ આ પાતાળ લોક છે ને બહુ મોટો છે, એકલો હું સાચવી નહીં શકું. તમે એક કામ કરો, તમે અહીંયા દ્વારે ઉભા રહી જાઓ, આ પાતાળ લોકનું તમે ધ્યાન રાખો. ભગવાન કહે ઠીક છે, ભક્તની ઈચ્છા છે ને તો હું પાતાળ લોકનું ધ્યાન રાખવા માટે તૈયાર છું. મદન મોહન વાલો નાથ દયાળો સ્થાપી દીધો છે પાતાળ રાજે. વાસુદેવ કૃષ્ણ કનૈયો આજે ચોકી કરે છે બલિ કેરે દ્વારે. બલિના દ્વારે ચોકી કરે છે, ઉભા રહ્યા છે. આ બાજુ વૈકુંઠમાં 10 દિવસ થયા, 20 દિવસ થયા, 30 દિવસ થયા, ભગવાન ગયા નથી. લક્ષ્મીજીને ચિંતા થઈ, નારદજીને બોલાવ્યા અને નારદજીને કહે આ પ્રભુ ક્યાં છે, દેખાતા નથી. અને આ તો નારદજી છે, એના શબ્દમાં પણ તાકાત હોય. નારદજીએ કીધું લક્ષ્મીજી હવે તમે એની રાહ નહીં જોતા. કેમ? લે તમને ખબર નથી આપણા પ્રભુ નોકરી કરવા લાગ્યા છે. પ્રભુ કોઈ દિવસ નોકરી કરે? તો કે હા. નારદજી તમે ખોટું નહીં બોલો, જે હોય કયો. બોલે હું ખોટું નથી બોલતો, તમે પ્રત્યક્ષ રૂપે જોઈ આવો અને જઈ આવો. ક્યાં? પાતાળમાં જાઓ, બલિરાજાના દ્વારે, અહીંયા દ્વાર ઉપર તમારા પતિ દેખાશે તમને. લક્ષ્મીજી આજે આવ્યા છે ત્યાંથી અને દ્વાર ઉપર નારાયણને જોયા. નારાયણે લક્ષ્મીજીને જોયા પણ નજર ફેરવી લીધી. શું કામ નજર ફેરવી? વૈકુંઠનો નાથ આજે બલિના દ્વારે ચોકી કરે, થોડુંક તો થાય ને. આપણા પતિદેવ આપણને કહેતા હોય કે હું બહુ સારી મોટી જોબ કરું છું, અને એકાદ દિવસ આપની પત્ની એ ઓફિસમાં આવી જાય અને આપણા હાથમાં સાવણી જોઈ જાય, અથવા તો એ ઓફિસના રસોડામાં ઠામ વસણ ઉટકતા જોઈ જાય,
તો એ પત્નીની અને પતિની હાલત કેવી થાય? એ પતિની હાલત કેવી થાય કે મેં તો મારા પત્નીને કીધું હતું કે હું બહુ સારી પોસ્ટ ઉપર છું, સારા ટેબલ ખુરશી ઉપર બેઠો હોઉં છું, એસી ચાલુ હોય છે. એ હાલત કેવી થાય? એવી હાલત નારાયણની થઈ છે. લક્ષ્મીજીને ખબર પડી ગઈ કે નારાયણે મારી સામે જોયું છે. પણ લક્ષ્મીજી કે અત્યારે મારે કંઈ કહેવું નથી. આ બધું કહેવાય ક્યાં? તો કે વૈકુંઠમાં લઈ જઈશ ને પછી એને કહીશ. એનો મતલબ એમ કે પતિ અને પત્નીની વચ્ચે જે કાંઈ પણ વાત હોય ને એ સમાજની સામે ન કરવી. જ્યારે બંને એકલા હોય ને ત્યારે પતિએ એની વાત કહી દેવી અને પત્નીએ એની વાત કહી દેવી. બોલો રાધે રાધે. લક્ષ્મીજી ગયા અંદર, બલિરાજાને રાખડી બાંધી અને કહે આજથી તમે મારા ભાઈ છો. બલિરાજા કહે બેન આજે મારા આંગણે આવી છે, બોલ તારે શું જોઈએ છે? લક્ષ્મીજી કહે છે હું માંગુ એ આપશો તમે? તો કે હા, તમારા દ્વારે જે દ્વારપાલ છે ને એ દ્વારપાલ મારે જોઈએ છે. બલિરાજાને ખબર પડી ગઈ કે આ સાક્ષાત લક્ષ્મી છે. આ કથાનો સાર મને તમને એ સમજાવે છે કે આ બલિ કેટલો બધો ભાગ્યશાળી છે, કેટલો બધો ભાગ્યશાળી છે. નારાયણે તો દર્શન આપ્યા પણ સાક્ષાત લક્ષ્મીજીએ પણ એને દર્શન આપ્યા છે. કેટલો ભાગ્યશાળી છે. અને આ ભાગ્યશાળી શું કામ છે? બોલે એના પૂર્વજના જે પુણ્ય છે ને એટલે એ ભાગ્યશાળી છે. આ કથા પાછી એ જ આવી કે આપણે જે હરતા ફરતા ખાતા પીતા આપણા જે નામ હોય આ બધું આપણા પૂર્વજોની કૃપા હોય ને તો બેંક બેલેન્સ, નામ, ઇજ્જત, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા આ બધું આપણા પૂર્વજોના આશીર્વાદ હોય ને તો જ આ બધું મળે છે. તો આ બલિરાજાને આ બધું શું કામ મળ્યું? બોલે એના પૂર્વજ તો કે પ્રહલાદજી. એ પ્રહલાદે જે ભક્તિ કરી હતી એ પુણ્યરૂપી જે ભાથું ભેગું કર્યું હતું એ પુણ્યરૂપી ભાથું આજે બલિરાજાને કામ આવ્યું છે. એટલે પ્રહલાદજીને પણ નારાયણે દર્શન દીધા છે અને બલિરાજાને પણ નારાયણે દર્શન દીધા છે. લક્ષ્મીજીએ પણ દર્શન દીધા છે.